કે સાધુઓનો સમાજ એ તો હાલતો ચાલતો પ્રયાગ છે. પેલા પ્રયાગમાં આપણે સ્નાન કરવા જઈએ ઇલાહાબાદમાં તો પાપ જરૂર જોવાય, ગંગા યમુના અને સરસ્વતીમાં, પણ જીવન કેટલાનું પરિવર્તન પામે છે. માણસ જાય, પાપ ધોવાય, માણસ પાછો આવે, પાછું એનું એ જીવન જીવે, વળી વિચાર કરે વર્ષ 2 વર્ષ પછી પાછા જી આવશું, વળી પાછા પાપ ધોઈ આવશું. પાપ જરૂર ધોવાય, પણ એ પ્રયાગ માનવીનું જીવન પરિવર્તિત કરી શકતો નથી. જ્યારે સંતોનો સમાજ, સાધુ સમાજ પ્રયાગ એ માનવીની વૃત્તિ ફેરવી નાખે. રામાયણમાં લખ્યું છે કે સાધુ સમાજના પ્રયાગમાં જે સ્નાન કરે એ કાગડો હોય તો કોયલ બને, બગલો હોય તો હંસ બને. કાગડા જેવું જીવન જીવતો હોય તો એની વૃત્તિ આખી કોયલ જેવી કરી નાખે. વાલિયા નામના ભીલને એક સંતનો સંગ થાય તો એમાંથી વાલ્મીકી થઈ જાય. કાક હોહિ પિક બકહુ મરાલા કુજ્જતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીક કોકિલમ. કાગડાને કોયલ કરી નાખે સંતો. સંત સમાજમાં સ્નાન કરવાથી આખું જીવન ફેરફાર થાય. આપણે વાત સાંભળી હશે, ભગવાન બુદ્ધ જયારે જંગલમાં વિહાર કરતા હતા, એક માણસે આવીને બુદ્ધને રોક્યા, કહ્યું કે આપ એ તરફ ન જાઓ. કેમ? કે ત્યાં અંગુલી નામનો એક ભયંકર લૂંટારો રહે અને માણસના મસ્તક કાપે છે, માણસના માંસનું ભક્ષણ કરે છે, માણસની આંગળીઓ કાપી કાપીને એની માળા ગળા બનાવે. બહુ ઘાતકી છે, માનવ ભક્ષી છે. બુદ્ધના પગલા સતત ચાલતા રહે. ફરીવાર વિનંતી કરી કે આપ મત જાइयो. બુદ્ધ અટક્યા નહીં. એમને અંગુલીમાનના સ્થાન તરફ એક પીપળાનું વૃક્ષ છે, એની નીચે એ ભયંકર લૂંટારો ઉભો છે અને ભગવા વસ્ત્રમાં બુદ્ધને આવતા જોઈ અંગુલીમાને એક ભયંકર તાડ નાખી અવાજ કર્યો કે હે મહાત્મા અટકી જા. બુદ્ધ અટક્યા નહીં. બીજી વાર કહ્યું મહાત્મા અટકી જાઓ, હું અંગુલીમાન છું, માનવ ભક્ષી છું, મને ધર્મ આડો નહીં આવે, હમણાં હું તને ખલાસ કરીશ. બુદ્ધ અટક્યા નહીં, સતત ચાલતા રહે. ત્રીજી વાર અંગુલીમાને કહ્યું મહાત્મા અટકી જા. ત્યારે બુદ્ધ એક વાક્ય બોલ્યા જે એની જીવનીમાં લખાયું. 3 વાર અંગુલીમાને કહ્યું મહાત્મા અટકી જાઓ. ત્યારે બુદ્ધ એક વાક્ય અંગુલીમાનને કહે છે કે અંગુલીમાન, હું તો ક્યારનો અટકી ગયો છું, હવે તું અટકી જા. મારા પગ ચાલે છે પણ અંદરથી હું રોકાઈ ગયો છું અને તારા પગ સ્થિર છે પણ તારી વૃત્તિઓ હજી દોડાદોડી કરે. હવે તું રોકાઈ જા. આ શબ્દ પેલા એ સાંભળ્યા. પેલા એ કહ્યું આ વ્યાસ ગાદી નથી, હું કથા સાંભળવા નથી આવ્યો. મહાત્મા, હું તો માનવ ભક્ષી માણસ છું, તને મારી નાખી. બુદ્ધને કહ્યું. એટલે બુદ્ધે કહ્યું સારી વાત છે, મને મારીને તને જો આનંદ થતો હોય તો એ મારું સદભાગ્ય ગણાશે. પણ અંગુલીમાન, એક પ્રશ્ન કરું. બુદ્ધે કહ્યું શું? કે તું જે વૃક્ષની નીચે ઉભો છે એ પીપળાના વૃક્ષના મને 5 પાન તોડી આપ. પેલો તો રાક્ષસી સ્વભાવનો માણસ 5 પાન માંગ્યા તો પેલા એ કુહાડો મારી નાખી ડાળ કાપી આપી બુદ્ધને અને ડાળે નીચે પડી. બુદ્ધ સમજી ગયા કે આ માણસમાં ઉદારતા તો છે. મનોવૈજ્ઞાનિક રીતે બુદ્ધે એના ગુણને પકડ્યો કે ઉદારતા છે. આજે 5 પાન માંગ્યા હતા, ભલે એને અહંકારથી ડાળી કાપી આપી, પણ આજે તીવ્ર વૃત્તિ છે, એને જો યોગ્ય દિશા આપવામાં આવે તો આ માણસને સાધુ બનાવી શકાય. આમ બુદ્ધને લાગ્યું. બુદ્ધે કહ્યું ધન્યવાદ, મારે 5 પાન જોઈતા હતા, તમે આખી ડાળી કાપી આપી અને એક વાત મારી તમે માની એટલે હવે આશા બંધાય છે કે એક બીજી વાત પણ માનશો. અંગુલીમાને કહું જલ્દી પૂરું કરો. શું બીજી વાત?
કે બીજી વાત એક જ કે આ ડાળ જે આપે કાપી છે એ ડાળને પાછી ચોંટાડી દો, હતી ત્યાંને ત્યાં લગાવી દો. ખડખડાટ હસતા અંગુલિમાને કહ્યું કે તમારી બુદ્ધિ કામ કરે છે કે નહીં મહાત્મા? કાપી શકાય, જોડી ન શકાય. એ વખતે બુદ્ધનું મંત્ર વાક્ય હતું કે તો અંગુલિમાન કાન ખોલીને સાંભળી લે, કાપવું એ કાયરતા છે અને જોડવું એ શુરવીરતા છે. તે અત્યાર સુધીમાં કાપવાનું જ કામ કર્યું છે, કાયરતાના જ કાર્યો તે કર્યા છે. આ ડાળીને જોડી આપતો હું તને મર્દ ગણું, પછી તારી કાયરતાને તારી શુરવીરતાને સાધુ સમાજ સ્વીકારશે નહીં. આ વાક્યએ એના માનસ ઉપર એક જબરદસ્ત અસર કરી અને ઇતિહાસવિદો એમ કહે કે અંગુલિમાન પોતાનું ઘાતક શસ્ત્ર ફેંકી બુદ્ધના ચરણારવિંદમાં પડી ગયો. મસ્તક ઉપર હાથ મૂક્યા પછી એ માણસ બુદ્ધને પગલે પગલે ચાલવા લાગ્યો. મારે કહેવું છે કે સંતનો સંગ માનવીને કાગડામાંથી કોયલ કરી નાખે. એટલા માટે જીવનમાં જેટલો સમય સંતોની નજીક રહેવાય એ જીવનનું સાફલ્ય છે. તો મંજન ફલ પેખીએ સતકાલા, કાક હોઈ પીક બકહુ મરાલા. કાગડો કોયલ બને એ સંતના સંગમાં શક્તિ. તુલસીદાસજી તો એમ જ માને છે કે જગતમાં જેટલા મહાન થયા છે બધા સત્સંગનો પ્રભાવ છે. વગર સત્સંગે કોઈ મહાન થઈ શકતું નથી. અને એ સંતોના ગુણોનું વર્ણન ગોસ્વામીજી કહે હું કેમ કરી શકું? જેમ શાકભાજીનો વેચનાર મણીની કિંમત ન કરી શકે એમ સંત ગુણનું વર્ણન કયા શબ્દોમાં કરું? તુલસીદાસજીએ સંતોની વંદના કરતા બહુ સરસ શબ્દો લખ્યા. સંત સરલ ચિત જગત હિત, જાની સ્વભાવ સ્નેહુ, બાલ વિનય સુનિ કરી કૃપા, રામ ચરણ રતિ દેહુ. સંત સરળ ચિત્ત. સંતના ચિત્ત માટે બે શબ્દો તુલસીદાસજીએ વાપર્યા છે. સંતો એક તો સમાન ચિત્ત હોય અને બીજું સરળ ચિત્ત હોય. આ સાધુનો સ્વભાવ. સંતોનું ચિત્ત સરળ હોય. બાળકની વિનય સાંભળીને તુલસીદાસજી કહે મને રામચરણમાં દિન પ્રતિદિન પ્રેમ વધે એવી કૃપા કરો. વંદૌ સંત સમાન ચિત્ત, હિત અનહિત નહીં કહો. સમાન ચિત્ત વાળા સંતોને વંદના કરતા લખ્યું જેને જગતમાં કોઈ હિત કે અનહિત હોતું નથી. જેમ ડાબા હાથમાં ગુલાબ રાખીએ તો પણ સરખી સુગંધ મળે, જમણામાં રાખીએ તો પણ સરખી સુગંધ મળે, એમ સમાન ચિત્ત અને સરળ ચિત્ત વાળા સાધુઓને પ્રણામ કરતા તુલસીદાસજીએ થોડી ચોપાઈઓમાં સંત વંદના કરી.